પાટણ શહેરના સાંઈબાબા મંદિર વિસ્તારમાં આવેલી સુકન બંગલોઝમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇક જેલીઓ સહિત મકાન અને સોલાર સિસ્ટમને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ સાંઈબાબા મંદિરની સામે આવેલી સુકન બંગલોઝમાં રાત્રિના અંદાજે 3:30 વાગ્યાની આસપાસ એકાએક આગ લાગી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મકાન પાસે પાર્ક કરેલ ઈ બાઇક તેની ઝપેટમાં આવી ગયું હતું. આગની જ્વાળાઓ મકાન સુધી પહોંચતા ઘરના ફર્નિચર અને ધાબા પર લાગેલી સોલાર સિસ્ટમને પણ ભારે નુકસાન થયું હતું. મધરાતે લાગેલી આ આગને પગલે આજુબાજુના રહીશો જાગી ગયા હતા. ફાયર બ્રિગેડની રાહ જોયા વગર સ્થાનિક રહીશોએ તાત્કાલિક એકઠા થઈ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રહીશોની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક લાગેલી આ આગ પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.